યોજનાના પ્રકારો સમજાવો। જે તમને યોજનાના પ્રકાર 2 માર્ક્સમાં પૂછાય છે। તો જોઈ તો યોજનાના પ્રકાર વિશે। તો યોજનાના પ્રકાર આપણને કુલ 6 છે। એમાં પહેલો આવે કાયમી યોજના। કાયમી એટલે રોજબરોજ થતી હોય પ્રવૃત્તિ, એક પણ દિવસ બાકી ન હોય કે એ પ્રવૃત્તિ ન થાય, એને કાયમી યોજના કહેવામાં આવે। કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લેવા, વારંવાર સતત તમે ઉપયોગમાં લેતા હોય, જે કાર્યો કરવાના એ અંગે રોજબરોજના હું લેવાતા હોય, નિર્ણયો લેવામાં આવતા હોય, તો તેવા કાર્યો માટેની આ યોજના તૈયાર કરવામાં આવે છે। જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું, વારંવાર સતત ને સતત પુનરાવર્તન થતું હોય। પુનરાવર્તન એટલે આજે તમે કોઈ કામ કરો છો, આજે તમે અભ્યાસનું કામ કર્યું તો કાલે તમે અભ્યાસનું કામ કરશો, એના પછીના દિવસે પણ અભ્યાસ, તો સતત પ્રવૃત્તિ છે, વારંવાર તમે પુનરાવર્તન થાય છે થતું હોય તેવી પ્રવૃત્તિઓ ઝડપી થાય તે ઉદ્દેશથી પ્રામાણિક નીતિઓ જે નક્કી કરવામાં આવે છે એને કેવી યોજના કહેવામાં આવે છે? કાયમી યોજના કહેવાય, જેને તમે સતત અને સતત ઉપયોગ કરી શકો। તો આયોજનના ઘટકો, જે આની પછીનો સવાલ તમારે ભણવાનો, તો ઘટકો ધ્યેય, નીતિ, પદ્ધતિ, કાર્યક્રમ, વ્યૂહરચના, અંદાજપત્ર, આ બધા આયોજનના ઘટક। એની સાથે સંકળાયેલા દરેક બાબતોમાં કર્મચારીઓ કેવા નિર્ણયો લઈ શકે છે? ઝડપી એટલે સતત ને સતત નિર્ણયો। કેમ કે ધ્યેય નક્કી થઈ જાય ને એને આધારે તમે વ્યૂહાત્મક રચના કરી શકો। વ્યૂહાત્મક રચના થઈ જાય એટલે કઈ પ્રવૃત્તિ કરવી એને યોગ્ય કાર્યક્રમ નક્કી કરી નાખો, યોગ્ય પદ્ધતિ નક્કી કરી નાખો, એને આધારે તમે આખું અંદાજપત્ર તૈયાર કરી નાખો, તો જેથી કરીને કર્મચારી કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય તો એ પોતે ઝડપી નિર્ણય લઈ શકે। તો એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ગ્રાહકોને ઓર્ડર પ્રમાણે માલ આપો, તો માલ મોકલો। હવે હંમેશા કોઈ પણ માલ જતો હોય બે રીતે માલ જાય, એક શાખ ઉપર જાય અને એક રોકડ જાય। જેમ કે આપણે જોવા જઈએ તો રોકડ એટલે રોકડેથી માલ આપવાનો, શાખ એટલે ઉધાર કહેવાય। તો તમે અગાઉથી નક્કી કરો કે ભાઈ કેટલા ગ્રાહકોને તમારે રોકડેથી આપવાનો, કેટલાને તમારે ઉધાર આપવાનો છે, અથવા તો ઉધાર આપવાનો છે તો કેટલા સુધીનો માલ ઉધાર આપવાનો છે એ તમે નક્કી કરો છો। અને નક્કી કર્યા બાદ તમે જ્યારે પણ એનો અમલ કરો છો ત્યારે એવું કહેવામાં આવે છે કે ઉધાર માલ નક્કી કર્યો કે 2 લાખ રૂપિયાનો આપવાનો, તો 2 લાખની એક લિમિટ નક્કી થઈ ગઈ અને 2 લાખ સુધીનો તમે ઉધાર માલ આપી શકો। તો આ માટે તમારા ઉપરી અધિકારી હોય ને એને તમારે પૂછવા જવાની જરૂર પડતી નથી। કે રોજબરોજ કામ માટે તમારે પૂછવા ન જવું પડે, કેમ કે યોજના કઈ છે? કાયમી યોજના। સતત ને સતત તમે નિર્ણય લઈ શકો, તમારા કાર્ય માટે તમે વારંવાર નિર્ણય લઈ શકો, કેમ કે કાયમી યોજના છે। એક જ વસ્તુનું પુનરાવર્તન કે ભાઈ બીજા દિવસે કોઈ ગ્રાહક આવે એમ કે ભાઈ 2 લાખનો માલ ઉધાર જોઈએ છે, તો પાછા આપણા ઉપરી અધિકારીને પૂછવાનો હોય। કાયમી યોજના છે, કાર્ય તમારું નક્કી છે અને રોજબરોજ એક જ વસ્તુ કરવાનું, વારંવાર કાર્યનું શું થાય છે? પુનરાવર્તન થતું હોય, તો એને આપણે કાયમી યોજના તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવે છે બીજી યોજના, જેને કહેવામાં આવે વ્યૂહાત્મક યોજના। વ્યૂહાત્મક યોજના એટલે વ્યૂહરચના કહેવાય, જેને આપણે કહેવામાં આવે છે વ્યૂહરચના। તો વ્યૂહરચના એટલે એનું બીજું નામ છે જીવનજી। હવે પહેલી વસ્તુ, આયોજનનું ચેપ્ટર ભણો છો તો તમને મેં અગાઉ કહી દીધું કે વ્યૂહાત્મક એટલે વ્યૂહ, જેમ યુદ્ધની અંદર વ્યૂહરચના ઘડે, જેમ કે તમે મહાભારત જોયું હોય તો અભિમન્યુને મારવા માટે આખું વ્યૂહરચના ઘડવામાં આવી, કે એક અભિમન્યુને ચક્રવ્યૂહમાં લીધો તો એને મારવા માટે, એ એટલે વ્યૂહાત્મક કહેવાય, વ્યૂહાત્મક રચના કહી શકાય। તો ધંધાકીય એકમ તેમની ફિલસૂફી મુજબ ધંધાકીય એકમ પોતાના ધ્યેયો નક્કી કરે। ફિલસૂફી પોતાના વિચારો, પોતાના અનુભવો, પોતાના મંતવ્યોને આધારે બધી વસ્તુ નક્કી કરે। અને કોઈ પણ ધંધાકીય એકમ હોય વિદ્યાર્થી મિત્રો, તો પોતે જ પોતાની રીતે ધંધાના ધ્યેય નક્કી કરે કે ભાઈ કોઈ કંપની છે એવું નક્કી કરે કે ભાઈ ગયા વર્ષે 1 લાખ એકમનું ઉત્પાદન થયું છે, તો આ વર્ષે આપણે 1,30,000 એકમનું ઉત્પાદન કરવાનું, તો પોતાની ફિલસૂફી મુજબ ધ્યેય નક્કી કર્યા। તો એને આધારે જીવનકાળ દરમિયાન ધંધાકીય એકમ કઈ ફિલસૂફી મુજબ કામ કરવા માંગે છે તે નક્કી કરશે, તો એને આપણે જીવન ધ્યેય કહેવાય। એટલે વ્યૂહાત્મક યોજનાનું બીજું નામ કીધું જીવન ધ્યેય।
ખાસ યાદ રાખજો. ત્યારે પૂછાય છે જીવન ધ્યેય એટલે શું? કે ભાઈ ધંધાકીય એકમ જીવનકાળ દરમિયાન, જીવનકાળ એટલે જ્યાં સુધી યોજના તૈયાર કરી હોય એ પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ, પોતાના વિચારણા અનુસાર કામ કરવા માંગે છે એ નક્કી કરવું એને કહેવામાં આવે છે બાળકો જીવન ધ્યેય. તો ધંધાકીય એકમના ધ્યેય એક લાંબા ગાળાનો હોય અને એક ટૂંકા ગાળા. અને લાંબા ગાળા ટૂંકા ગાળા માટે ધંધાકીય એકમમાં વ્યૂહાત્મક રચના કરવામાં આવે. માની લો કે કોઈ વર્લ્ડ કપ મેચ રમાવાની હોય, હવે એની અંદર દરેક દેશની ટીમો સમાવેલી હોય, તો દરેક દેશની ટીમો બધાય વ્યૂહરચના બનાવે કે ભાઈ આટલી મેચ રમવાની છે, કે માની લો કે 5 મેચ રમવાની, 6 મેચ રમવાની, 7 મેચ રમવાની, તો એમાં હાઈએસ્ટ કેટલી મેચ જીતવી પડશે, તો ડાયરેક્ટ કઈ રીતે આપણે સેમીફાઇનલની અંદર જઈ શકશું. આ બધી વસ્તુની પોતે વ્યૂહાત્મક યોજના કરે છે. કોઈ ક્રિકેટ હોય છે તો ક્રિકેટની અંદર મેચની અંદર માની લો કે આપણે ઇન્ડિયાની ટીમ કે ભાઈ ધોની, મહેન્દ્રસિંહ ધોની એ કેપ્ટન છે, તો આખી વ્યૂહરચના નક્કી કરશે કયા ખેલાડીને ક્યાં ઊભું રહેવું, કોને કઈ જગ્યાએ ગોઠવો, કોણ બોલિંગ કરશે. આ બધી વસ્તુનું યોગ્ય વ્યૂહાત્મક યોજના કરે કે જે પણ કોઈ બેટ્સમેન આવે તો એ આપણા કારણે કેમ સરળતાથી એને તમે આઉટ કરી શકો, એટલે ટૂંકમાં કે એને તમે આઉટ કરી શકો, રન આઉટ કરાવી શકો, કઈ રીતે બધું કરવું, આ અંગેની આખી વ્યૂહરચના ઘડે. તો એ વ્યૂહાત્મક યોજના. તો યોજના લાંબા ગાળા માટેની હોય અને ટૂંકા ગાળા. કોઈ ધંધાકીય એકમ છે કે ભાઈ ધંધાકીય પર્યાવરણ, ભાઈ ધંધાના જે હકારાત્મક જે પણ કોઈ વિચારો હોય, કેમ કે ધંધાકીય એકમની અંદર હકારાત્મક જે બાબત હોય તો એની શક્તિ છે અને નકારાત્મક બાબત છે તો એ ધંધાની નબળાઈ, પોઝિટિવ પાસું અને નેગેટિવ પાસું. તો દરેક ધંધાકીય એકમમાં આવી રીતે કે ભાઈ કોઈ ધંધાકીય એકમમાં માની લો કે અચાનક રૂપિયાની અછત સર્જાય, નાણાંની જરૂરિયાત ઊભી થાય, તો નાણાં ક્યાંથી લાવશું, નાણાં કઈ જગ્યાએથી પ્રાપ્ત થશે, આ બધી વસ્તુ પોતે નક્કી કરશે. શક્તિઓ નબળાઈ કે ભાઈ ધંધામાં રૂપિયા નથી તો એની નબળાઈ છે, ધંધાકીય એકમ પાસે નાણાકીય પુરવઠો વધુ છે તો એની શક્તિ કહેવામાં. એને ધ્યાનમાં રાખીને યોજનાનું ઘડતર કરવું અને એને જ સુસંગત નિર્ણયો લેવા કે ભાઈ કઈ રીતે ધંધાકીય એકમનું ઉત્તરોત્તર પ્રગતિ થાય, કઈ રીતે ધંધાકીય એકમ આગળ વધે. તો તમે જાણી શકો. એમાં તમે કહી શકો કે જે એક એક્ઝામ્પલ જોતું હોય તો ભાઈ તમારી શાળાની અંદર કે ભાઈ સ્ટેટિસ્ટિક વિષય લે કે ભાઈ એસપી સાહેબ સરવૈયા, તો એસપી સર સરવૈયા પાસે સ્ટેટિસ્ટિકનું જ્ઞાન છે. મયુરભાઈ ગુજરાતી એની પાસે ઇકોનોમિક્સનું સંપૂર્ણ જ્ઞાન છે, પણ એસપી સરને સ્ટેટની જગ્યાએ બીએ વિષય આપો તો એની નબળાઈ છે. શક્તિ તો કે ભાઈ સ્ટેટનું જ્ઞાન છે અને એને જ આધારે જો યોજનાનું ઘડતર થાય તો એમાં સુસંગત નિર્ણય લે કે ભાઈ એસપી સાહેબ સ્ટેટ ભણાવ તો યોગ્ય કહેવામાં આવે, મયુર સર જો ઇકોનોમિક્સ ભણાવ તો યોગ્ય કહેવામાં આવે. તો ટૂંકમાં એવું કહેવામાં આવે કે પર્યાવરણ, ધંધાકીય પર્યાવરણની શક્તિ અને નબળાઈઓ જાણવામાં આવે છે અને એને આધારે ધંધાકીય એકમો નિર્ણય લે છે. ત્યારબાદ ત્રીજો આવે છે સુનિયોજિત યોજના. ધંધાકીય એકમે નક્કી કરેલા ધ્યેયો સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ કેવા ગાળાની યોજના ઘડે કે ભાઈ ટૂંકા ગાળા જે પણ કોઈ યોજનાનું ઘડતર તૈયાર કરવામાં આવે એને સુનિયોજિત યોજના કહેવાય. સુનિયોજિત અગાઉથી ઘડવી દીધેલી યોજના, ટૂંકમાં કે નિશ્ચિત કરેલી કોઈ પણ કાર્ય માટેની યોજના એ સુનિયોજિત યોજના. આ યોજનાનો સમયગાળો હંમેશા 1 વર્ષથી ઓછો હોય, 1 વર્ષથી વધુ હોતો નથી. એક માર્ક્સમાં સવાલ પૂછાય સુનિયોજિત યોજનાનો સમયગાળો કેટલો હોય છે તો કે ભાઈ 1 વર્ષથી ઓછા સમયગાળો. આ યોજનામાં ટૂંકા ગાળાનું ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિને હેતુલક્ષી બનાવી સુનિયોજિત કરે છે કે ભાઈ એકમની પ્રવૃત્તિ જો ટૂંકા ગાળા કે ભાઈ ટૂંકા ગાળા માટે જોયું તો ભાઈ કયા કયા વિભાગો છે, વિભાગીય વડા કોણ છે, કર્મચારી પાસેથી કયા કયા કાર્યો કરવાના એ અગાઉથી સ્પષ્ટતા થઈ જાય. નિશ્ચિત કે ભાઈ આપણે જોવા જઈએ કે ભાઈ મધ્ય સપાટી છે તો મધ્ય સપાટીએ તમને ખબર છે ઉત્પાદન, વેચાણ, નાણાં, કર્મચારી અને ખરીદ આ 5 વિભાગો સમાય. તો પાંચે 5 વિભાગની અંદર વિભાગીય વડાઓની નિમણૂક કરવા. વિભાગીય વડાઓની અગાઉથી તમે સુનિશ્ચિત કરી દીધું કે તારે આ જ કામ કરવાનું.
અગાઉથી નક્કી થઈ ગયું છે એ જ પ્રમાણે કામગીરી કરશે. એના હાથ નીચે જે પણ કોઈ માની લો ખાતાવાળા અધિકારી તે પ્રમાણે કામ કરે, કર્મચારી પણ તે પ્રમાણે કામ કરે. તો અગાઉથી કયા કયા કાર્યો કરવાના ને અગાઉથી તમે શું કરી દીધી સ્પષ્ટતા. તેને કઈ યોજના કહેવામાં આવે? સુનિયોજિત યોજના. અગાઉ તમે કોઈ યોજના નક્કી કરી દીધી હોય, અગાઉ કોઈ કાર્ય માટેની યોજના બનાવી હોય એને સુનિયોજિત યોજના કહેવાય. ત્યારબાદ છે કાર્યકારી યોજના કે ધંધાકીય એકમના વિભાગો હોય છે. ધંધાના કાર્ય જૂથો. કાર્ય જૂથો એટલે એક હારે સમૂહની અંદર અલગ અલગ જૂથમાં કામ કરતા. કે ઉત્પાદન હોય ને તો એની અંદર બાળકો 5 વ્યક્તિ કામ ન કરતા તો એની અંદર માની લો કે એવા 100 વ્યક્તિ કામ કરતા પણ 100 ના જૂથ પાડેલા કે 40 ના જૂથ હોય, 60 ના હોય, 80 ના હોય. અમુક નાનો એ ધંધાકીય એકમ હોય તો 20 ના હોય, મોટું હોય તો 100 ના જૂથની અંદર કામ કરતા, સમૂહની અંદર, ટીમની અંદર. તો વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા છે. અપેક્ષિત એટલે તમે કોઈ નક્કી કરેલા પરિણામો મેળવવા છે તો મેળવવા માટે કોઈ પણ ઘડવામાં આવતી યોજનાને કઈ યોજના કહેવામાં આવે છે? કાર્યકારી યોજના કહેવાય. આ યોજનાનો પણ સમયગાળો કેવો હોય? 1 વર્ષથી ઓછો. બીજા કઈ યોજનાનો સમયગાળો? હવે સુનિયોજિત યોજનાનો સમયગાળો કેવો હતો? 1 વર્ષથી ઓછો. જ્યારે કાર્યકારી યોજનાનો સમયગાળો કેવો આવે છે? 1 વર્ષથી ઓછો. એક્ઝામ્પલ તરીકે નક્કી કરેલા વાર્ષિક ધ્યેયોને પહોંચી વળવા માટે માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના કરવામાં આવે. કે ભાઈ નક્કી કરેલા તો ઉત્પાદનને પહોંચી વળવું છે. તો માની લો નક્કી કરે ધંધાકીય એકમ કે 1 વર્ષમાં મારે 2 લાખ એકમનું ઉત્પાદન થવું જોઈએ. તો 2 લાખ એકમનું ઉત્પાદન થવું જોઈએ તો એ આખા વર્ષનો ગોલ છે. એને વાર્ષિક કહેવામાં. એ વાર્ષિકમાંથી અર્ધવાર્ષિકમાં ફેરબદલી થાય, 6 મહિનામાં કન્વર્ટ થાય. ત્રિમાસિક એટલે 3 મહિનામાં કન્વર્ટ કરવામાં આવે. માસિક એટલે 1 મહિનામાં કન્વર્ટ કરવામાં આવે. અઠવાડિયું એટલે 7 દિવસમાં કન્વર્ટ થાય. 7 દિવસમાંથી 1 દિવસમાં આવે. 1 દિવસમાંથી કલાકમાં આવે. 1 કલાકમાંથી મિનિટમાં આવે. મિનિટમાંથી સેકન્ડમાં આવે. અને ત્યારે જ ધંધાનો 2 લાખ એકમનો ગોલ સિદ્ધ થાય. માની લો કે નક્કી કર્યું ધંધાકીય એકમ કે ભાઈ 1 દિવસમાં 100 એકમનું ઉત્પાદન કરવું છે. હવે કોઈ કારણોસર વીજળીને કારણોસર અથવા તો કોઈ કર્મચારીના કારણોસર કોઈ યંત્ર ઉપર 100 એકમની જગ્યાએ 90 એકમનું ઉત્પાદન તો ઘટ્યા કેટલા? 10 એકમ છે. બીજા દિવસે તો કેટલાનું ઉત્પાદન કરવાનું? 100. આજે ઘટ્યા કેટલા? 10. તો બીજા દિવસે 110 એકમનું ઉત્પાદન કરવાનું. તો યોજના એટલે કાર્યકારી યોજના. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ યોજના તૈયાર કરે. વિભાગના વડા ઉત્પાદન હોય તો ઉત્પાદનના વિભાગીય અધિકારીઓ નક્કી કરે, વેચાણ હોય તો વેચાણના અધિકારીઓ નક્કી કરે, કર્મચારી હોય તો કર્મચારીના અધિકારીઓ નક્કી કરે, ખરીદી હોય તો ખરીદીના અધિકારીઓ નક્કી કરે. દરેક અધિકારીઓ એની અંદર નક્કી કરશે. ત્યારબાદ જોવા જઈએ તો આ યોજનામાં રોજિંદા કાર્યો સાથે સંકળાયેલ. રોજિંદા એટલે રોજબરોજ તમારા ધંધાકીય એકમમાં જે પણ કોઈ પ્રવૃત્તિ થાય છે એની સાથે સંકળાયેલ અને વિભાગીય કર્મચારીઓ સાથે તમે ચર્ચા વિચારણા કરો. ચર્ચા વિચારણા કર્યા બાદ કોઈ યોજના તૈયાર કરો છો અને યોજનાનું અમલીકરણ કરાવો છો. કે ભાઈ કોઈ હું એમ કહું કે ભાઈ વેચાણનો નિર્ણય લેવો છે તો વેચાણનો નિર્ણય લેવો તો વેચાણ અધિકારી હશે. તો આ વેચાણ અધિકારી શું કરશે? ભાઈ વેચાણની અંદરથી 10 એવા નિષ્ણાત વ્યક્તિઓ લાવશે. એટલે એના હાથ નીચે જે પણ કોઈ કર્મચારીઓ કામ કરતો એવા વ્યક્તિઓને બોલાવે. વેચાણનો કોઈ પણ નિર્ણય લેવો તો વેચાણના દરેક અધિકારીઓ, દરેક કર્મચારીઓ, એના સેલ્સમેનો બધા સાથે મળીને નિર્ણયો લે. એટલે કે ચર્ચા વિચારણા કરી કોઈ યોજનાઓ તૈયાર કરે અને યોજના તૈયાર કર્યા બાદ એનો યોગ્ય રીતે અમલીકરણ કરશે. એટલા માટે જ કહેવાય કે કાર્યકારી યોજના અને સુનિયોજિત યોજના બે એક સમાન છે, સેમ છે. કાર્યકારી યોજના એના જેવી કઈ યોજના છે? સુનિયોજિત યોજના. તો આ કાર્યકારી અને સુનિયોજિત કેમ એક સરખી છે? કે આનો સમયગાળો 1 વર્ષનો, આની અંદર એ સમયગાળો કેટલા સમયનો આપ્યો? 1 જ વર્ષનો સમયગાળો આપ્યો અને 1 જ વર્ષના સમયગાળા માટે આખી યોજનાઓ તૈયાર કરવામાં આવે. ત્યારબાદ આવે પાંચમી, એક ઉપયોગી યોજના. એક જ વાર ઉપયોગ કરવાનો, બીજી વાર કરવાનો નહીં. આવું તો તમને ખ્યાલ જ છે.
કોઈ પણ વસ્તુ હોય કે માની લો કે તમે કોઈ નવું બેગ લઈ આવ્યા છો અથવા કોઈ નવી વસ્તુ તમે ખાવાની લઈ આવ્યા તો પેકિંગ હોય છે, એક વખત તમે પેકિંગ તોડી નાખો, બીજી વખત એ પેકિંગમાં પાછું તમે પેકિંગ નથી કરતા. એ એક ઉપયોગી કે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના કરવામાં આવે તૈયાર. કેમ કે કાર્યો અને પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી. પુનરાવર્તન એટલે કહી દીધું ફરીથી કરવામાં આવશે નહીં, એક જ વખત થશે. જેમ વહાણ બાંધકામ, એક વખત તમે વહાણ બાંધ્યું, વહાણનું તમે બાંધકામ કરી દીધું તો એ એક વખત થઈ જાય એટલે એમાં કોઈ ફેરફાર ન કરવામાં. ફેરફાર કરો તો એને આખું તોડી નાખવું પડે. કેમ કે ફરીથી એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. મકાન બાંધકામ છે, સરસ મજાનું તમે ઘરે મકાન બનાવ્યું, થોડાક દિવસ ગયા તમને એમ થયું કે હવે આ વસ્તુ નથી ગમતી, આ દીવાલ નથી ગમતી, આ સ્લેબ યોગ્ય નથી, તો તમે આખું મકાન નથી તોડતા. મકાન બાંધકામ એક જ વખત થાય. હા, માળ લઈ શકો પણ બાંધકામ એક જ વાર કરો છો. આખું પાડી નવું જ બનાવવું પડે પણ મકાન બાંધકામ એક જ વખત. કોઈ વસ્તુનું પેકેજિંગ હોય છે. તમે કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરો છો, પેકેટ વાળી કોઈ પણ વસ્તુ ખરીદી કરો તો પેકેટ આવે છે, તમે પેકેટ તોડી નાખો છો, અંદરની વસ્તુ તમે માની લો ઉપયોગ કરો છો તો ઉપરનું જે પેકિંગ હોય છે એ પેકિંગ કોઈ કામનું ન રહે, ફરીથી એનું પુનરાવર્તન ન થાય. એવી જ રીતે પ્રિન્ટિંગ એક વખત થઈ જાય એટલે પછી એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે એવું કહેવામાં કે એક ઉપયોગી યોજના એક જ વખત ઉપયોગ થાય, પછી કોઈ દી કરવાનું નહીં. અને છેલ્લી યોજના આવે છે જેને આપણે કહેવામાં આવે આકસ્મિક યોજના. ધારી નથી બાળકો, તો કોઈ નક્કી ન કર્યું હોય અને અચાનક થઈ જાય. કોરોના વાયરસ કોઈ નક્કી નહોતું કર્યું, અચાનક આવી ગયું. ખબર તો કે દિવસની હતી, બધે જાન્યુઆરી થી ફેબ્રુઆરી થી ખબર હતી અમુક ટકા વ્યક્તિઓ, પણ કોઈને માહિતી નહોતી. તો તાત્કાલિક ધોરણે ત્રીજા મહિનાની અંદર એટલે કે માર્ચ મહિનાની અંદર લોકડાઉનની શરૂઆત કરવામાં આવી. આકસ્મિક યોજના. તો કોઈ નક્કી નહોતું કર્યું કે આટલા દિવસ આપણે સતત ફેમિલી સાથે બેસવાનું થશે, ફેમિલીને એટલો બધો આપણે ટાઈમ આપવાના છીએ, નક્કી નહોતું કર્યું. આકસ્મિક યોજના. માની લો કે અચાનક કોઈ વાવાઝોડું આવી જાય, અચાનક પૂર આવ્યું, રાજકીય, સામાજિક, આર્થિક, કાયદાકીય, કાનૂની કોઈ પણ પરિબળો બદલાય, આ એવું કહેવામાં આવે કેવી યોજના કહેવાય? આકસ્મિક. કેમ? કોઈ કહ્યું નથી આવો કે ભાઈ હું આવું છું. કોરોના વાયરસ ફોન કરીને આવ્યો તો હાલો હું આવું છું, તમે વાત જો બેસજો મારી હાથે કરે, નહોતો આવ્યો. આકસ્મિક યોજના, નક્કી નહોતું થઈ. ધંધાકીય એકમની બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મેળવવા ખૂબ જ આવશ્યક છે. જો ફેરફાર થાય, તાલ મેળવવો છે એટલે કોઈ તબલા, કોઈ મ્યુઝિક, કોઈ વાજિંત્ર, આ વસ્તુ નથી વગાડવાની, પણ એની સાથે તમારે ચાલવું હોય તો આવશ્યક છે ખૂબ જ કે ફેરફાર કરવા પડે અને પડે. આ પરિબળો કોઈ રાજકીય હોય, સામાજિક હોય, આર્થિક હોય કે કુદરતી પરિબળો, એમાં ફેરફાર થાય એટલે ધંધાકીય એકમે પણ શું કરવા પડે? ફેરફાર કરવા જ પડે. કોઈ પણ પરિબળો બદલાય એટલે ધંધાએ ફરજિયાત એની અંદર શું કરતા રહેવું પડે? ફેરફાર કરતા રહેવું. અને અગાઉની યોજનામાં ફેરફાર કરી કોઈ નવી યોજના કરવામાં આવે. માની લો કોઈ કુદરતી આપત્તિ આવી જાય, આર્થિક નાણાકીય કટોકટી ઊભી થઈ જાય, સામાજિક કોઈ પણ માની લો કે કોઈ આપત્તિઓ આવે સમાજની અંદર, રાજકીય પક્ષ બદલાય જાય તો રાજકીય પક્ષ બદલાય. અત્યારે ભાજપ સરકાર છે સત્તાઓ, તો ભાજપ સરકાર છે માની લો કે હજી એક વર્ષ રહે ભાજપ સરકાર, અને આવનાર ટર્મની ચૂંટણીની અંદર માની લો કે કોંગ્રેસની સરકાર, તો ભાજપ સરકારે કોઈ ધંધાના નિર્ણયો લીધા તો એ નિર્ણયોનો યોગ્ય રીતે અમલ કોંગ્રેસની સરકાર આવશે તો એ ન પણ બની શકે. કરવો કોઈ ફરજિયાત નથી. એ નિર્ણયનો અમલ ન કરે એની જગ્યાએ જો નવા નિર્ણય લાવે એટલે પાછા ધંધાકીય એકમ જે અગાઉના જે નિર્ણય હતા એની અંદર શું કરતા રહેવું પડે? ફેરફાર કરવા પડશે અને નવા નિર્ણયો બનાવવા પડશે. નવા ધંધાકીય એકમના ધ્યેયો નક્કી કરવા પડે એટલે નવી યોજના તૈયાર કરવા. આ તો આપણે યોજનાના પ્રકાર જે તમને મેં 6 પોઈન્ટ. પહેલો હતો આપણો કાયમી યોજના, બીજી હતી વ્યૂહાત્મક યોજના, ત્રીજી હતી સુનિશ્ચિત યોજના, ચોથી હતી કાર્યકારી યોજના,
પાંચમી એક ઉપયોગી યોજના અને છઠ્ઠી હતી આકસ્મિક યોજના। આમાં કોઈ યોજના 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં બંને સાથે આવે કે ભાઈ કાર્યકારી યોજના અને એક ઉપયોગી યોજના સમજાવો, અથવા એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના સમજાવો, તો આવી રીતે પણ સવાલ આવી શકે।